લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે શુક્રવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ખોજભાઈ પુનીતજી ફાઉન્ડેશન અને પોલીસ સમન્વય દ્વારા અમદાવાદમાં મેડિકલ યોગા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું. યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનારું બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ અને જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત આજે શુક્રવારે ખોજભાઈ પુનીતજી ફાઉન્ડેશન અને પોલીસ સમન્વય દ્વારા અમદાવાદમાં પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીભાઈ પરમારના મહેમાન પદે તથા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પોલીસ સમન્વયના મોટિવેશનલ ટ્રેનર પુનીતજી ખુલ્લાની વિશેષ ઉપસ્થિતિમાં મેડિકલ યોગા અને ગરબા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેટેલાઇટના બ્રહ્મકુમારી સેન્ટર મુકામે આયોજિત આ કાર્યક્રમમાં દરેક ઉંમરના લોકો જોડાયા હતા અને ગરબા યોગાના નવીન પ્રયોગનો લાભો લીધો હતો. તન મનની સમસ્યાના નિવારણ માટે મેડિકલ યોગા અને ગરબા યોગાના આ નવતર અભિગમને લોકોએ ભરપૂર આવકાર આપ્યો હતો. ઈશ્વરીય બ્રહ્મકુમારી સેન્ટરની બહેનોના સાનિધ્ય ઉપસ્થિત મહેમાનોએ પ્રમાણપત્ર આપી આ કાર્યક્રમમાં જોડાયેલને પ્રોત્સાહિત કર્યા હતા. રિપોર્ટર કમલેશ પારેખ, અમદાવાદ.